બિલ્ડરના અપહરણ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે, ત્યારે ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરાયું હતું। વિગતો સામે આવી રહી છે સુરતથી ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું। ચેક દસ્તાવેજો ઉપર સહી કરાવી લીધી હતી, ત્યારે ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા સામે અરજી પણ કરવામાં આવી છે। અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી નોંધાઈ છે, તો ઉધના પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે અરજી કરવામાં આવી છે। વિગતો સુરતથી મળી રહી છે। સુરતના બિલ્ડરનું અપહરણ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરાયું હતું, જેમાં ચેક અને દસ્તાવેજ ઉપર સહી કરાવી લેવામાં આવી હતી। તો આ સાથે જ ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી કરવામાં આવી છે અને ઉધના પોલીસ સ્ટેશન ખાતે આ અરજી કરવામાં આવી છે। તો અમિતસિંહ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાક્ષીને વોટ્સઅપ કોલ કરી ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વોટ્સઅપ કોલનું રેકોર્ડિંગ પુરાવા તરીકે અરજીમાં રજૂ કરાયું છે। તો ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, ત્યારે ભાજપના પૂર્વ શાસક પક્ષનું અમિતસિંહ રાજપૂતનું નામ સામે આવ્યું છે અને તેના વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। વધુ એક અરજી કરવામાં આવી છે અમિતસિંહ રાજપૂતના નામે। સુરતના બિલ્ડરનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે। ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચેક તથા દસ્તાવેજ ઉપર સહી કરાવી લેવામાં આવી હતી। વિગતો મળી રહી છે અમિતસિંહ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાક્ષીને વોટ્સઅપ કોલ કરીને ધમકી આપી હતી, તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ વોટ્સઅપ કોલના રેકોર્ડિંગને પુરાવા તરીકે અરજીની સાથે જ રજૂ કરવામાં આવ્યું છે। ઉધના પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી લીધી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને ઉધના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના બિલ્ડરના અપહરણનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ગોડાદરા બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચેક દસ્તાવેજ ઉપર સહી કરાવી લીધી હતી, ત્યારે ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા જેમનું નામ છે અમિતસિંહ રાજપૂત, તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યેશ, સુરતના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે અને ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતાનું પણ નામ સામે આવી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ થી જે પ્રકારે આ ઘટના સામે આવી રહી છે તેમાં ખાસ કરીને જે ગોડાદરાના બિલ્ડર હતા તેમનું અપહરણ કરી તેમની પર જે ચેકો હતા તેમાં સાથે સાથે તેમના જે મકાનો હતા તેમાં દસ્તાવેજો ઉપર સહી કરાવવાનો આખો મામલો સામે આવ્યો હતો। તેમાં ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત સામે પોલીસ અરજી કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેમાં ફરિયાદ નથી થઈ। ત્યારે નવો એક ઘટસ્ફોટ સામે આવ્યો છે કે અમિતસિંહ રાજપૂતમાં જે પ્રકારે અપહરણ કરાયેલું જે બિલ્ડર હતા તેમનો જે સાક્ષી હતો તે સાક્ષીને પણ વોટ્સએપ કોલ કરીને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઉધના પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે જે પ્રકારે વોટ્સએપ કોલનું આખું રેકોર્ડિંગ છે તે પુરાવા તરીકે પોલીસ મથકમાં આપવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે શાસક પક્ષના જે પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત છે તેમના સામે વધુ એક આ પ્રકારની અરજી થઈ છે, પરંતુ મહત્વનું કહી શકાય કે હજી સુધી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નથી થઈ। પોલીસ ફરિયાદ ન થવાનું મુખ્ય કારણ શું છે તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે જે પ્રકારે અગાઉ પણ અરજી થઈ હતી તેમાં સીસીટીવી ફૂટેજ હતા। જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર।